महादेव विद्यार्थी मित्रों स्वाध्याय 7.1 એમાં 5 દાખલા સુધીનું કામ પણ પૂરું થયું હતું. છઠ્ઠો દાખલો એ નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવવાનો. કમલેશ સરને તબિયત થોડી નાદુરસ્ત હોવાને કારણે ઘણા વખત પછી આપણે ભેગા થઈએ જ, અને મારા ભાગે આ 2-3 લેક્ચર જ્યાં સુધી કમલેશ સરને જે તબિયત છે એ બરોબર થઈ જશે ત્યાં સુધી મારે 2-3 દિવસ તમને ભણાવવાનું છે. તો જોઈએ, આપણે તમને અંતરસૂત્ર શીખવાડવામાં આવેલ છે. તો અંતરસૂત્રો પરના દાખલા છે બેટા. તો અહીં આપેલ બિંદુઓ કયા છે? તો કે a -1 -2, b 1 0, c -1 2 અને d -3 0 આપેલ છે. આ બિંદુઓ તમને આપેલા છે ને એના પરથી આપણે ધંધો કરવાનો છે કે આ ચતુષ્કોણ કયો છે, ને ચતુષ્કોણ કયો એ તો મેં તમને 9મા ધોરણમાં શીખવાડેલું છે. એ જ કામ અહીંયા આગળ કામ કરવાનું છે ચતુષ્કોણ. તો અંતરસૂત્ર વાપરવાનું ને અંતરસૂત્ર પરથી દરેક બાજુઓ બરાબર એના માપ શોધવાના છે. તો પહેલા AB શોધીએ. કમલેશ સર વર્ગમૂળ કરે છે, મને વર્ગમૂળ કરવાની આળસ, એટલે હું વર્ગ કરીશ. બરાબર, એટલે વર્ગમૂળ કરવું પડે નહીં. સૂત્ર શું છે? તો કે પહેલો યામ ઓછા પહેલો યામ આખાનો વર્ગ, બીજો યામ ઓછા બીજો યામ આખાનો વર્ગ. અહીં વર્ગ કરો એટલે અહીં વર્ગમૂળ દોરવું પડે નહીં. બરાબર, તો પહેલો યામ ઓછા 1, ઓછા પહેલો યામ એટલે ઓછા 1 આખાનો વર્ગ, વત્તા બીજો યામ ઓછા બીજો યામ ઓછા 2 ઓછા 0 આખાનો વર્ગ, પહેલો યામ ઓછા પહેલો યામ આખાનો વર્ગ, બીજો યામ ઓછા બીજો યામ આખાનો વર્ગ, ઓછા 1 અને ઓછા 1 બેટા ઓછા 2 થાય. આ ઓછા 2 ઓછા 0 એટલે એ ઓછા 2 થાય. ઓછા 2 નો વર્ગ 4, ઓછા 2 નો વર્ગ 4, 4 ને 4 8, એટલે AB² બરાબર 8. હવે હું વર્ગમૂળ કાઢીશ બેટા. તો AB બરાબર વર્ગમૂળ 8 બરાબર 8 એટલે 4 દુ 8, 4 નું વર્ગમૂળ નીકળે બેટા કેટલું? 2, અને 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ 2. જો બેટા આખા પર વર્ગમૂળ દોરવું છે ને એ નતું ગમતું મને, એટલે મેં અહીં વર્ગ કર્યો, પછી વર્ગમૂળ કાઢી લીધું. બરાબર, એ રીતે ગણી શકાય. એટલે મેં પહેલા AB શોધ્યું. હવે BC² શોધવાનું બેટા. BC² એટલે પહેલો ઓછા પહેલો, બીજો ઓછા બીજો યામ, પહેલો x1 - x2 હોલ સ્ક્વેર, y1 - y2 હોલ સ્ક્વેર, એટલે પહેલો યામ ઓછા પહેલો યામ આખાનો વર્ગ, બીજો યામ ઓછા બીજો યામ આખાનો વર્ગ, તો 1 ઓછા ઓછા વત્તા 1 આખાનો વર્ગ, 0 ઓછા 2 બીજો યામ ઓછા બીજો યામ આખાનો વર્ગ, પહેલો પહેલો વર્ગ, બીજો બીજો વર્ગ, પણ વચ્ચે ઓછા, અને જો ઓછા હોય તો ઓછા ઓછા વત્તા. આ 1 ને 1 2 નો વર્ગ, 0 ઓછા 2 એટલે ઓછા 2 નો વર્ગ, 2 નો વર્ગ 4, ઓછા 2 નો વર્ગ 4, 4 ને 4 8, એટલે BC² બરાબર 8 આયા. તો આપણે અહીં કરેલું જ છે બેટા, એટલે ફરી કઈ મજૂરી કરવાની જરૂર નથી, કારણ કે BC બરાબર શું થાય? 2 વર્ગમૂળ 2. વેરી ગુડ. ચાલો હવે આગળ જઈએ. AB શોધ્યા, BC શોધ્યા, હવે CD શોધવાના.
ચતુષ્કોણની 4 બાજુ હોય CD સ્ક્વેર તો પહેલો ઓછા પહેલો એટલે ઓછા ઓછા વત્તા 3 આખાનો વર્ગ બીજો ઓછા બીજો યામ આખાનો વર્ગ પહેલો યામ ઓછા પહેલો યામ આખાનો વર્ગ બીજો યામ ઓછા બીજો યામ આખાનો વર્ગ જો બેટા 3 ઓછા 1 એટલે 2 નો વર્ગ 2 ઓછા 0 એટલે 2 નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 2 નો વર્ગ કેટલો થાય 4 4 ને 4 8 તો CD સ્ક્વેર બરાબર 8 તો માટે CD એટલે 4 દુ 8 4 નું વર્ગમૂળ 2 2 નું ના નીકળે એટલે 2 વર્ગમૂળ 2 AB શોધ્યા BC શોધ્યા CD શોધ્યા હવે DA તો DA નો વર્ગ DA એટલે -3 ઓછા ઓછા વત્તા 1 આખાનો વર્ગ 0 વત્તા 2 આખાનો વર્ગ -3 વત્તા 1 એટલે -2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ -2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4 4 ને 4 8 તો DA સ્ક્વેર બરાબર 8 તો માટે DA બરાબર 8 નું વર્ગમૂળ કેટલું થાય 2 વર્ગમૂળ 2 મેં પહેલા કાઢીને બતાવ્યું તમને હવે જુઓ જરા ચારે ચાર બાજુના માપ સરખા છે હવે ચતુષ્કોણ માટે શું કીધું છે તો ભાઈ ચતુષ્કોણ સાબિત કરવો હોય તો પહેલા ચારે ચાર બાજુ જોવા ચારે ચાર બાજુ સરખી હોય તો બે શક્યતા એક ચોરસ હોય અને બીજું સમબાજુ ચતુષ્કોણ હોય બે વસ્તુ શક્યતા ચારે બાજુ સરખી હવે ચોરસ છે કે સમબાજુ ચતુષ્કોણ છે ભાઈ તમે કોણ છો તો એ જાણવું હોય એ શોધવા માટે તમારે વિકર્ણોના માપ શોધવા પડે જો વિકર્ણો સરખા થાય તો ચોરસ અને વિકર્ણોના માપ સરખા ના થાય તો સમબાજુ ચતુષ્કોણ બરાબર હવે વિકર્ણોના માપ પહેલા આપણે બાજુઓના માપ જોયા હવે વિકર્ણોના માપ પહેલું આપણે બાજુઓના માપ કરીએ હવે વિકર્ણો પહેલો કોણ આવે AC સ્ક્વેર તો A અને C માં પહેલો ઓછા 1 ઓછા વત્તા 1 આખાનો વર્ગ ઓછા 1 ઓછા વત્તા 1 આખાનો વર્ગ ઓછા 2 નો વર્ગ ઓછા 1 વત્તા 1 નો વર્ગ ઓછા 2 નો વર્ગ વચ્ચે નિશાની ઓછા 1 વત્તા 1 એટલે 0 નો વર્ગ ઓછા 2 એટલે ઓછા 4 નો વર્ગ 0 નો વર્ગ 0 4 નો વર્ગ 16 એટલે 16 આવ્યું ભાઈ AC સ્ક્વેર બરાબર 16 વર્ગમૂળ ના લખવું હોય તો અહીં વર્ગ લખવાનો કારણ કે વર્ગમૂળ દોરવું પડે નહીં બરાબર મજૂરી થાય બેટા એટલે હું મજૂરી કરતો નથી તો AC બરાબર કેટલા આયા 4 આયા હવે BD સ્ક્વેર BD ROD પહેલો એટલે 1 વત્તા 3 નો વર્ગ બીજો 0 વર્ગ 3 ને 1 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ 4 નો વર્ગ 16 0 નો વર્ગ 0 એટલે 16 આવ્યો ભાઈ તો BD સ્ક્વેર બરાબર 16 તો BD બરાબર તો કે 4 ભાઈ વિકર્ણો સરખાયા એટલે તું ચોરસ છું જો વિકર્ણ જુદા આયા હોત તો તું સમબાજુ ચતુષ્કોણ હોત તો અહીં બાજુઓના માપ AB બરાબર BC બરાબર CD બરાબર DA બરાબર
વિકર્ણો AC બરાબર BD બરાબર 4. જો વિકર્ણ સરખા ના આવ્યા હોત તો નોટ ઇક્વલ ટુ લખવાનું, બરાબર, અને તરત લખી નાખવાનું તો તમે કોણ છો? સમબાજુ ચતુષ્કોણ. પણ સરખા છો તો તમે કોણ છો? ચોરસ. વિકર્ણો AC બરાબર BD બરાબર 4 છે. તો માટે આપેલ બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. બરાબર. હવે બીજો દાખલો. બિંદુ આપ્યા 4 5 7 6 4 3 1 2. તો A 4 5, B 7 6, C 4 3, D 1 2 છે. 4 બિંદુઓ આપ્યા છે. હવે અંતર શોધો AB BC CD ને DA. તો AB સ્ક્વેર પહેલો યામ ઓછા પહેલો યામ આખાનો વર્ગ, બીજો યામ ઓછા બીજો યામ આખાનો વર્ગ. 4 માંથી 7 જાય, 4 માંથી 7 જાય ભાઈ, તો ઓછા 3. 5 માંથી 6 જાય તો ઓછા 1 નો વર્ગ, ઓછા 3 નો વર્ગ 9, ઓછા 1 નો વર્ગ 1, 9 ને 1 10. તો AB સ્ક્વેર બરાબર 10 આયા ભાઈ. વર્ગમૂળ હું કરતો નથી એટલે હવે વર્ગમૂળ કરવાનું. AB વર્ગમૂળ 10, વર્ગમૂળ લીધું ભાઈ છેલ્લે. હવે AB સ્ક્વેર શોધી કાઢ્યો તો હવે BC સ્ક્વેર ભાઈ. BC પહેલો 7 ઓછા 4 નો વર્ગ, બીજો ઓછા બીજો 6 ઓછા 3 નો વર્ગ. 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ, 6 માંથી 3 નો વર્ગ, 3 નો વર્ગ 9 વત્તા 9, 9 ને 9 18. તો BC સ્ક્વેર બરાબર શું આવ્યું ભાઈ? 18. તો માટે BC બરાબર વર્ગમૂળમાં 18. 18 એટલે બેટા 9 દુ 18, 9 નું વર્ગમૂળ નીકળે 3, વર્ગમૂળ 2. તો માટે BC બરાબર 3 વર્ગમૂળ 2. AB શોધ્યો, BC શોધ્યો. હવે CD શોધો ભાઈ. CD સ્ક્વેર પહેલો ઓછા પહેલો 4 ઓછા 1 નો વર્ગ, બીજો ઓછા બીજો 3 ઓછા 2 નો વર્ગ, 4 ઓછા 1 એટલે 3 નો વર્ગ, 3 ઓછા 2 એટલે 1 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો? 9. 1 નો વર્ગ કેટલો? 1. 9 ને 1 10. તો CD સ્ક્વેર બરાબર 10. તો માટે CD બરાબર વર્ગમૂળ 10 ઉપર કાઢેલું જ છે. AB શોધ્યા, BC શોધ્યા, CD શોધ્યા. હવે DA નો વર્ગ પહેલો ઓછા પહેલો, DA નો પહેલો 1 ઓછા 4 નો વર્ગ, બીજો ઓછા બીજો 2 ઓછા 5 નો વર્ગ, 1 ઓછા 4 એટલે ઓછા 3, 2 ઓછા 5 એટલે ઓછા 3 બેટા. ઓછા 3 નો વર્ગ 9, ઓછા 3 નો વર્ગ 9. ઓછા નો વર્ગ હંમેશા વત્તા જ થાય એટલે 18. તો DA સ્ક્વેર બરાબર 18. જો બેટા ઉપર કરેલું જ છે.
તો DA બરાબર 9 દુ 18, 9 નું વર્ગમૂળ 3, 3 વર્ગમૂળ 2. હવે AB અને CD બે સામસામેની બાજુઓ જો આવું ચતુષ્કોણ આપણે દોરો તો આ A B C અને D તો AB અને CD સામસામેની અને BC ને AD સામસામેની તો સામસામેની બાજુના માપ સરખા બરાબર અને વિકર્ણોના માપ સરખા હોય તો લંબચોરસ અને વિકર્ણોના માપ જુદા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો હવે સામસામેની બાજુ સરખી આવી. હવે વિકર્ણો જુઓ. વિકર્ણો કોણ છે? AC તો AC સ્ક્વેર પહેલો ઓછા પહેલો 4 ઓછા 4 નો વર્ગ, બીજો ઓછા બીજો 5 ઓછા 3 નો વર્ગ, 4 ઓછા 4 એટલે 0 નો વર્ગ, 5 ઓછા 3 એટલે 2 નો વર્ગ, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4 એટલે 4 આવે ભાઈ. તો AC સ્ક્વેર બરાબર 4. તો માટે AC બરાબર 4 નું વર્ગમૂળ અલ્લા બચ્ચે લોગ કેટલું થાય? 2. AC શોધ્યા. હવે BD શોધો. તો BD સ્ક્વેર વિકર્ણ AC અને BD બરાબર 7 ઓછા 1 નો વર્ગ, B અને D 7 ઓછા 1 6 ઓછા 2, 7 ઓછા 1 એટલે 6 નો વર્ગ, 6 ઓછા 2 એટલે 4 નો વર્ગ, 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16, 6 6 12 વધી પડી 1 બરાબર. તો 52. તો BD સ્ક્વેર બરાબર 52 એટલે 13 ચોકુ 52 બેટા 4 નું વર્ગમૂળ નીકળે. તો BD સ્ક્વેર તો BD બરાબર 4 ગુણ્યા 13 તો 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 13 તો BD બરાબર 2 વર્ગમૂળ 13. અલા ભાઈ વિકર્ણોના માપ કેવા આયા? જુદા આયા. અહીં વિકર્ણો સરખા આયા તો ચોરસ, ચાર બાજુ સરખી, વિકર્ણો સરખા તો ચોરસ, ચાર બાજુ સરખી, વિકર્ણો જુદા તો સમબાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુ સરખી, વિકર્ણો સરખા તો લંબચોરસ, સામસામેની બાજુ સરખી, વિકર્ણોના માપ જુદા તો સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીં સામેની બાજુઓ AB બરાબર CD બરાબર વર્ગમૂળ 10 અને બીજી સામસામેની કોણ છે? અલા સાહેબ કઈ તો કે BC અને DA એ કેટલી છે? 3 વર્ગમૂળ 2. સામસામેની બાજુઓ સરખી છે. વિકર્ણો AC is not equal to BD માટે આપેલ બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. આ બધા બિંદુઓ ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ. બરોબર બેટા. તો આજના દિવસે આપણે શું ભણ્યા? તો સાહેબ પહેલું તો અંતરસૂત્ર. અંતરસૂત્ર શું? તો કે કમલેશ સરે શીખવાડ્યું છે x1 x2 હોલ સ્ક્વેર y1 y2 હોલ સ્ક્વેર. બીજું આપણે શું શીખ્યા? તો કે ચાર બાજુ સરખી, વિકર્ણો સરખા તો ચોરસ, ચાર બાજુ સરખી, વિકર્ણો જુદા તો સમબાજુ ચતુષ્કોણ.
સામ સામેની બાજુ સરખી, વિકર્ણો સરખા તો લંબચોરસ. સામ સામેની બાજુ સરખી, વિકર્ણો જુદા તો સમાંતર બાજુ ચતુષ્કોણ. જો આટલું યાદ રહે તો આ દાખલા મને તમને બધાને આવડે. મહાદેવ હર.